અમોઢે બોલુમાં અન મને સાચે જનાન પણ સાંભળે એ આ મોટ બધાની મજા એ મન કડવી લાગે કાગડા આ મોટા ગરીબમાં અંતરા ખોળેથી મને કરતા કર્યા એ પાછું તારો ખોળો એ ખેલવા એ મને કરજો બાળક કાગડા એ તારો ખોળો આ ખેલવા એ મને કરજો બાળક કાગડા મહાત્મા તુલસીદાસજીને કોઈ પ્રશ્ન કરો કક્કાના 52 અક્ષર છે એમાંથી આપણે કયા અક્ષરો વધારે પ્રિય છે અને ત્યારે મહાત્મા તુલસીદાસજી એમ કહે છે કક્કાના 52 અક્ષર છે એમાંથી રા અને મ લઈ લો રામ લઈ લો એટલે મારા માટે કક્કાના 52 અક્ષર નકામા છે અને કવિ કાગ બાપુને કોઈ પ્રશ્ન કરો જગતના કરોડો શબ્દ છે એ કરોડો શબ્દમાંથી આપને કયો શબ્દ વધારે પ્રિય છે અને ત્યારે કવિ કાગ બાપુ એમ કહે છે જગતના કરોડો શબ્દ છે એમાંથી ફક્ત માં લઈ લો ને એટલે મારા માટે જગતના કરોડો શબ્દ નખામા છે આખરે એક જતા કરોડના આખર કામના પણ મોઢે બોલું માં ત્યાં તો મારે કોઠે ટાટા એ કવિ કાગ બાપુ છત્રપતિ શિવાજી માં જ્યારે જવાયનું અવસાન થયું એટલે છત્રપતિ શિવાજી રોય છે પથ્થરની હારે પોતાના માથા સાણે છે ત્યારે કોઈ કીધું કે આટલું બધું રુદન સારું નહીં તમે તો છત્રપતિ છો તમે શિવાજી છો તમે હિન્દુ ધર્મના રક્ષક છો તમે આજે કેમ આટલું બધું કરું રુદન કરો છો ખાલી આપણો યોદ્ધો પણ હથિયાર નહીં વાળી શકે છત્રપતિ શિવાજી એટલું કહે છે કે હું આજે આટલું બધું રડું છું કારણ એટલું છે કે મને છત્રપતિ કહીને બોલાવવાવાળા ના મળશે મને શિવાજી મહારાજ કહીને બોલાવવાવાળા ના મળશે પણ હુઈ જા શિવાય કિનારે આજ વહી ગઈ છે ને રણું તો ઈ વાતનું છે પૃથ્વી ભણશે પધારો બધા ભણશે બાપ પણ તારો તુકારો જનની મન કોઈ દી નહીં મળે કાગડા ઈ માં છે એની ક્યાં વાત કરો છો કચ્છની ધરામાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ સામા ગઢવી નામ એમના પત્નીનું અવસાન થાય છે એક દીકરો છે માં મરી ગઈ બાપે બીજા લગ્ન કર્યા નવી માં આવી ઓરમાન માં આવી એટલે થોડા દિવસ થયા એટલે ગામના માણસો દીકરાને પ્રશ્ન કરે છે કે તારી સગી માં મરી ગઈ અને તારી નવી માં આવી ઓરમાન માં આવી એમાં તને કઈ ફરક લાગે છે એ દીકરાને પ્રશ્ન કરે દીકરો જવાબ દે શું કહે છે કે મારી માં છે સગી માં છે ખોટા બોલી હતી આ નવી માં આવીને હાચા બોલી છે એટલે લોકો ગામના લોકો એમ કહે છે સગી માં તું ખોટા બોલી કહે છે અને નવી માં તું હાચા બોલી કહે છે એનું કારણ શું અને ત્યારે દીકરો કહે છે કે હું જ્યારે બહુ તોફાન કરું ને બહુ તોફાન કરું એટલે મારી સગી માં મને એમ કહેતી કે આજ તને ખાવાનું નહીં આપું આજ તે બહુ તોફાન કર્યું છે પણ બપોરનો સમય ન થાય તો ગોતવા નીકળે મારા વાલા જોયો મારા દીકરાને જો એ મને બોલાવી ખોળામાં બેસાડી એથી મને કોળિયા આપી ખવડાવતી અને નવી માં છે હાચા બોલી છે બહુ તોફાન કરું એટલે એમ કે તને આજ ખાવાનું નહીં આપું તો 3 દિવસ સુધી મને ખાવાનું નથી આપતી નહીં દિયા કઈ નાસી અસબા ખાણો ખા અરે સચ્ચા બોલી મારી માં કે મારી કુડા બોલી કિતે હોય ગઈ કોઈ બતાવો ને એ ખોટું બોલવા વાળી મારી માં કયા રસ્તે હોય ગઈ અને એટલે તો કવિ ઉડાતર લખે છે કે મીઠા રે એ મધુ ને મીઠા મેહુલાયો અને જીરે એ મીઠી છે મોરી હે માત રે આજની આ જોડ સખી નહીં મળે આ ગંગાના એ નીર તો વધે ઘટે ગંગાના પ્રવાહમાં ચડાવ ઉતારા કરે પણ કવિ શું કહે છે પણ સરખો માના એ પ્રેમનો પ્રવાહ જોયા જનની એ જોડ સખી
નહીં મળે લોલ એ મારે જનની જોડ સખી નહીં મળે લોલ આ વર્ષે એ ઘડી ગવ્યો વાદળી લોલ વાદળી તો ઘડી વર્ષનો લઈ જાય કે વર્ષે એ ઘડી ગવ્યો વાદળી લોલ પણ માના પ્રેમનો મેઘ બારે માસ માના પ્રેમનો આ મેઘ બારે માસ રે આ જનની જોડ સખી નહીં મળે લોલ એ માણે જનની જોડ સખી નહીં મળે લોલ જનની જોડ સખી નહીં મળે લોલ કવિ ઝવેરચંદ મેઘાણી એમ લખે કે કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી સાંભળે નહીં કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી સાંભળે નહીં એમાં મને કોઈ દી સાંભળે નહીં 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી રામ સીધા કૈકેયીના મહેલ આવે છે માં કૈકેયીને મળે છે કૈકેયી એમ કહે છે માં કઈક માંગી લ્યો આજ મારી પાસે માં કદાચ તમે નો ને માં કૈકેયી તો જે રાક્ષસનો સંહાર મેં કર્યો ન કરી શક્યો મારું રામ અવતારનું કાર્ય હું પૂર્ણ ન કરી શક્યો માં કઈક માંગી લો કે રહેવા દે રામ હું માંગવાનું પ્રયાણ કરીશ ને ધરતી ધ્રુજવા લાગશે રહેવા દે ના માં કઈક માંગો માં જ્યારે બહુ રામે કીધું તો માં કૈકેયી એમ કહે છે કે હે રામ મેં મારા વચન પ્રમાણે ભરતને ગાદી અને રામ તને વનવાસ માંગ્યો ને તારા પિતાજી પાસે એ પછી ભરતને મોસાળમાં ખબર પડે છે ને ભરત આવે છે અને આવી મને એટલું કહે છે કે મારા ભાઈ રામને તો વનવાસમાં મોકલી દીધા અને એટલું કહી ભરત એટલું કહે છે અને મારા માટે ગાદી માંગી તો હે માં કૈકેયી આજે હું તને માં નહીં કહું એ માં નહીં કહું એટલું કહીને ભરત અહીંથી વયો ગયો છે ને તેદુનો રામ મારો જીવ બહુ મૂંઝાય છે તું માંગવાનું જો કહેતો તો ભરતને બોલાય અને બોલાવ્યા પછી ભરતને તું એમ કે મને માં કહે અને રામ કહે છે કોઈ માણસને મોકલે છે ભરતને બોલાવી હાજર કરવામાં આવે છે અને ભરતને રામ હુકમ કરે છે ભરત માં કૈકેયીને માંગો અને ભરત છે એ માં કૈકેયીને માં કહીને બોલાવે છે બાપ કૈકેયીને બત્રી કોઠે દીવા થાય છે અંગે અંગમાં ચેતન પ્રગટે છે અને જે ટાઢક થાય છે ઈ માં છે ઈ માનો પ્રેમ છે એટલે કવિ લખે છે કે મીઠા રે એ મધુ ને મીઠા મેહુલા રે લોલ અને ધીરે એ મીઠી છે મોરી હે માત રે આ જનની જોડ સખી નહીં મળે લોલ એ માણે જનની જોડ સખી નહીં મળે લોલ અને કવિ દાદ બાબા માં માટે લખે છે શું કહે છે કે મેં માં કહ્યું ને મારી માં શબ્દ બોલું ને કવિ કહે છે કે મેં માં કહ્યું ને મારી બધી પીડા મટી ગઈ આ હું સુખી થયો ને માં પણ સુખી થઈ એ મેં માં કહ્યું ને મારી તો માને લેખવાનું એ કોઈનું આગજુ નથી માને લેખવાનું એ કોઈનું આગજુ નથી આ કલમ બ્રહ્માના એ હાથમાંથી આ કલમ બ્રહ્માના હાથમાંથી હેઠી પડી ગઈ એમ માં કહ્યું ને મારી બધી પીડા મટી ગઈ આ હું સુખી થયો ને માં પણ સુખી થઈ મેં માં કહ્યું ને મારી માને આલેખવામાં કોઈનું ગજું નથી માનું વર્ણન કરતા માનો મહિમાનું ગાન